હલો, જય માતાજી મિત્રો. તો અમે અત્યારે હું બહાર નીકળી છું. મારી તબિયત સારી નથી. સૂર્યનારાયણ ભગવાન અમારે આ કૂતરીને કોકે માર્યું તો આ જ છે. આ તો આખી રાત અમારી ઘરે બેઠા, હમણાંથી ત્યાં હળી ગયા છે. અને મારી તબિયત થોડી ખરાબ થઈ ગઈ. ખરાબમાં મતલબ તાવ, શરદી, ઠંડી. આ વાતાવરણ ખરાબ છે ને એના કારણે. તો અત્યારે કોઈક બેન બોલાવે મને કે સપના બેન આવો અમારો વિડીયો ઉતારો, અમારી હારે ઉતારો. તો મિત્રો હું અહીંયા જે બેન બોલાવે ત્યાં આવી છું. તો જુઓ તમે, એમ કહે છે કે મારો વિડીયો ઉતારો. જો અહીંયા ફૂલના ઝાડ કેવા મસ્ત છે. તો મિત્રો અહીંયા આંબાઈ છે. આ લોકો ને જમીન જાગીરવાળા છે. તો આંબાને મોર આવી ગયો. જુઓ, તો આંબાને મોર આવી ગયો. હાલો મિત્રો, તો શું કરો છો તમે? ચા પાણી કરો છો? તમે જો વિડીયો ઉતારો, આમ જો વિડીયોમાં આવવું નથી તો તમારો અવાજ સરખો તો બોલો. ચા પાણી કરી છે, હાલો ચા પાણી પીવા. એવું છે? ઠીક. ભાખરી બને એમ ને? ભાખરી બનાવી છે, ચા કરી છે. ઠીક. મને તો અહીં આવવામાં તમારા કૂતરાથી બીક લાગે એટલે. કૂતરા નથી, સપના બેન. એવું છે? તો શું કરો છો? ભાખરી કરું. ભાખરી બનાવો છો? ઠીક. ભાખરી બનાવવાનું સરસ. હા, મેં દેખાડ્યા ને. તો કાંઈ નહીં, હાલ જય માતાજી કરીએ આપણે. કેમ કે તમે મિત્રો, આ મીંદડી મારી વાહે અટાણ લગી આવતી હતી. તો હું જાઉં છું ઘેરે. સૂર્યનારાયણના દર્શન કરી લો. કેમ કે અત્યારે વાદળા જેવું છે, વાદળા દેખાય છે. આ બધા ઘર છે અમારા ધાર ઉપર. હું ધાર ઉપર આવી છું. થોડી કમથી ચડી છો, ઝાઝી નથી ચડી. હા, અને મજા જેવું નથી મને. થોડીક તબિયત ગરમ છે. તો મિત્રો અહીંયા અમારા હથિયાળિયા થોરનું ઝાડવું છે. આ તો હળી ગયેલું છે. જો અથળિયા થોરનું ઝાડવું છે. અહીંયા જર્યું, અહીં માથે અહીંયા ક્યાં અહીંયા જર્યું, અહીંયા લઈ. તો ફીંડવા લે છે. અમારા બધું અહીંયા દેશી છે. મતલબ ખેતર, બોવડી, બાવળિયા, વાડી વિસ્તાર, એવું બધું. આવી ગયું. ડિલીટ શું કરાવે? થોડીક એમથી ડબલું લઈને આવતી હતી. તો અમે ગયા હતા ફીંડવા લેવા. આ બેને ડોલમાં નાખ્યા 2-3. એ કે મારે ખાવા છે. તો અમે લઈને ઘરે આવ્યા. ઘેરે પગી ગયા અમે. તો જય માતાજી.
અને મારા વિડીયો કેવા લાગ્યા કેવા નહીં તમે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં પણ જવાબ આપજો. હા, અને હમણાંથી મારા વિડીયો બહુ સારા તો નહીં આવે, જેવા આવે એવા જોઈ લેજો, કેમ કે તબિયત ખરાબ છે મારી. જો રાતે કોથળો નાખી દીધો, આગળ ગાય માતા આવશે. તમને એમ કે ગાય માતાનો વિડીયો હમણાં નથી આવતો, ગાય માતા શું કરતા છે, ક્યાં છે, તેનું ટેન્શન ન લેતા. એ રોજ આવે છે અને અહીંયા રોજ એનું આગમન હોય, આખો દી બેઠા હોય. મારી રીતે હું ખવડાવી દઉં છું. અને એ માતાજી ગાભણા નથી, એક બેડ લક છે. નકર તો ગાભણી હોય તો માતાજી તો આપણે ગમે એ આપણે ઓલામાં તો આપણે ગમે ત્યાં આપણે કહીએ છીએ કે માતાજી હૈયાવાના છે રાખો, તો દૂધને લોભે કોઈક રાખે. મારે દૂધનો લોભ નથી, મારે તો શેનો લોભ નથી. હું ખોટું, મારે તો દૂધાણું હોય તો હું તો એને વાસરું હોય એને પીવડાવી દઉં, મારે કાંઈ જરૂર નહીં. કેમ કે આપણી મતલબથી નહીં. મારે કૂતરા બહુ હતા, રોજ એક દવાખાને લઈને જાઓ, રોજ એક દવાખાને લઈને જાઓ, સરકારી દવાખાને એનું પશુ ડૉક્ટરનું. તો કે તો હું એમ કહું હું પૈસા, મને કે તમારામાં શું સ્વાર્થ છે, ગા છે, બકરી છે, ભેંસ છે? મેં નહીં. તો મને કે આ તમારે શું આનો સ્વાર્થ? મેં કાંઈ નહીં. મેં કીધું તો કે પૈસા એ કે આમ ન લઈએ અમે એ કે. તો મેં કીધું વાંધો નહીં, એટલે સેવા કરો, એને ફળનું આશા નથી હું રાખતી. કેમ કે એ એક મહાન પાપ છે. મારે હું લોભે નથી, તો મને કીધું ની ખબર છે કે આ ગાભણી નથી, તોય છતાં હું એને રાખું છું. કેમ કે એનામાં જીવ છે. ઓલું આપણને શું હતું, બચ્ચું પેટમાં છે, આમ થાય તેમ થાય. ઘણી જગ્યાએ મેં સારી જગ્યાએ પૂછ્યું હતું કે તમે એને રાખો એમ તો સારું એમ. તો કોઈક 2-3 જણાએ કીધું છે કે મારા બ્રાહ્મણે, બીજા માલધારીએ કીધું છે કે ભાઈ હા અહીંયા એમને કહેજો. 4 બેઠા બધાને જોતું છે. હા એવું. જય માતાજી મિત્રો, હવે વિદાય લઉં છું. તો વિડીયોમાં થોડુંક ધ્યાન દેજો, જોજો, નિહાળજો અને કમેન્ટ કરજો, શેર અને હું હે ભગવાન મારા, હવે મને પાછું ઓલું નહીં આવડે. આમાં કાપી દેજે તારું ડબલાનું. મિત્રો શેર કરો, ભાઈ કરો અને લાઈક કરો અને કોમેન્ટ કરો કેવો લાગ્યો મારો વિડિયો તમને. બોલો બધાય કેવો પછી વિડીયો નથી ઉતારવા દેતા. બોલો, આમથી આમ બોલે, આમથી આમ બોલે. હાલો તો તમે બોલી જાઓ. ચાલો મિત્રો, ઉભા રહો, ઉભા લ્યો, હાલો લ્યો બોલો. આ પગ લાવવાનું બંધ કરી દે. હાલો મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો શેર કરો, સબસ્ક્રાઇબ કરો ને લાઈક કરો ને કોમેન્ટ કરો. જય સિયારામ. જય સિયારામ.